આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના દિવસે વિશ્વભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ મહિલાઓની સિદ્ધિઓ, તેમની હિંમત અને સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને સન્માન આપવા માટે સમર્પિત છે. આજનો દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ એક એવો પ્રસંગ છે જેમાં સમાજમાં મહિલાઓની સ્થિતિ, તેમના અધિકારો પર ચર્ચા કરવાની તક પૂરી પાડે છે. મહિલાઓને પ્રેરણા આપે છે કે તેઓ પોતાના સપનાઓને સાકાર કરી શકે, પોતાના પડકારો જે છે તેનો સામનો કરી આગળ વધી શકે છે. હવે વાત કરીએ આજના દિવસને ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ, તો મીડિયા અહેવાલ અનુસાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત અમેરિકામાં કામ કરતી મહિલાઓએ 8 માર્ચે પોતાના અધિકારો માટે શરૂ કરેલા આંદોલનથી થઈ હતી, જેમાં તેમને કામના કલાકો ઘટાડવા, પગારમાં વધારો, મતદાનનો અધિકાર મેળવવાની માંગણી કરી. આ માટે તેમને વિરોધ પ્રદર્શનની સાથે કૂચ પણ કાઢી હતી, જેને પગલે અમેરિકાની સોશિયાલિસ્ટ પાર્ટીએ 1908માં ન્યૂયોર્કમાં કામદારોના સન્માન માટે આ દિવસને મહિલા દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી. તો રશિયામાં 1917માં મહિલાઓએ પ્રથમ વિશ્વયુદ્ધના વિરોધમાં અને બ્રેડ એન્ડ પીસ એટલે કે રોટી અને શાંતિની માંગની સાથે હડતાલ કરી હતી. આ બધા કારણોસર 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું અને પછી 1975માં સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસને સત્તાવાર માન્યતા આપી તેમ માનવામાં આવી રહ્યું છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે એક્સેલરેટ એક્શન, જેનો અર્થ ઝડપી કામ કરવું. આજનો દિવસ મહિલાઓની શક્તિ, સાહસ અને સમર્પણની ઉજવણીનો દિવસ છે. આજે આપણે જોઈ રહ્યા છે કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, પછી તે રમતગમત હોય, વિજ્ઞાન હોય, રાજકારણ હોય કે પછી સમાજ સેવા. આ દિવસ આપણને યાદ અપાવે છે કે સમાજની પ્રગતિમાં મહિલાઓનું યોગદાન અનિવાર્ય છે.